મહેસાણા તાલુકા નાવીરતા ગામે શિયાળાની સિઝનમાં ચોરીનો સિલસિલો યથાવત। મહેસાણા તાલુકાના વીરતા ગામને ચોરો દ્વારા બાનમાં લીધું હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી વીરતા ગામની અગાઉ 10 થી 12 બોરના કેબલો ચોરી અને 4 થી 5 મકાનોની પણ ચોરી થયેલ છે। ત્યારે શિયાળાની ઋતુનો લાભ લઈને પાંચોડ જિલ્લા પંચાયત સદસ્ય મુકેશભાઈ આઈ પટેલના મંદિર અને ઓરડીમાં રાત્રિના સમયે ચોરીના ઈરાદે આવેલા ચોર દ્વારા મંદિરના માતાજીના આભૂષણો, તેની સાથે દાનપેટીમાં પડેલી રકમ, તેની સાથે ઓરડીમાં જાળીનો નકુચાનું તાળું તોડી તિજોરીઓના અંદર માલ સામાન વેરવિખેર કરીને રાંધવા માટેની સઘળી ગેસની બાટલ જેમ સાથે બ્લોકની લારીના ટાયરો અને ઓરડીમાં પડેલ કરિયાણું, માતાજીના આભૂષણો તેમજ વગેરે ચીજ વસ્તુઓની ચોરી કરી ચોર પલાયન થઈ ગયા હતા। મુકેશભાઈ પટેલ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। સીસીટીવી ફૂટેજની પણ મદદ લઈને ચોર સુધી પહોંચવાના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા હતા। મહેસાણા જિલ્લાના અનેક ગામડાઓમાં ચોરીના બનાવો બનેલા છે। શું પોલીસ પ્રશાસનની ચોરોને બીક ન હોય તે રીતે ચોરી કરવાનું કાર્ય ચાલુ છે? મહેસાણા તાલુકાનું વીરતા ગામ જ્યાં બે પાટણ જિલ્લા બોર્ડરને લગતું ગામ હોવાથી અનેકવાર બીજા જિલ્લાના ચોરો પણ ચોરીનો અંજામ આપીને ભાગી જતા હોય છે। અગાઉ પણ સુરેશભાઈ ચતુરભાઈ પટેલના ઘરે ચોરી થયેલ છે, તેનો પણ કોઈ ભેદ ઉકેલાયો નથી। તેમના દ્વારા પણ એફઆઈઆર કરવામાં આવી છે। સૂત્રોથી મળતી માહિતી વીરતા ગામની અંદર કોની નજર હેઠળ દારૂ, ગાંજો તેવા અનેક કેફી દ્રવ્યોના મોટા પાયે વ્યાપાર ચાલતો લાગે છે। મહેસાણાના તાલુકાના વીરતા ગામે અનેક બોર અને મકાનો, મંદિરોમાં ચોરીથી ગામ લોકો ભયભીત બન્યા છે। મહેસાણા પોલીસ સ્ટેશન લેખિત અરજી કરવામાં પણ આવેલ છે। હવે જોવાનું રહ્યું કે મહેસાણા જિલ્લાની જાબાઝ પોલીસ ક્યારે અને કેટલા સમયમાં ચોરોને પકડીને વરઘોડો કાઢશે। રિપોર્ટર ન્યૂઝ ઓફ પાટણ રાજુભાઈ ડી પટેલ।